વેલકમ બેક. તો થોડી વારમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 9મી વાર દેશ સમક્ષ બજેટ રજૂ કરશે અને તે પહેલાં તેઓ રાષ્ટ્રપતિને મળ્યા, રાષ્ટ્રપતિને કોપી સોંપી અને ત્યારબાદ કેબિનેટની મંજૂરી પણ મેળવવામાં આવી છે. તો એક પ્રોસેસનો ભાગ છે કે જે ફોલો કરવામાં આવ્યો છે. થોડી વારમાં એટલે કે 11 વાગ્યાની આસપાસ તેઓ બજેટને દેશ સમક્ષ રજૂ કરશે. કેબિનેટની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. હમણાં મળતા સમાચાર મુજબ એ પહેલાં તેઓ રાષ્ટ્રપતિને મળ્યા તે સમયના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર. આ બેઠકમાં કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ દેશ સમક્ષ રજૂ કરવામાં આવશે. તો આપણી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાયા છે, જેઓ અલગ અલગ પ્રોફેશનલ્સ સાથે ઉપસ્થિત છે. નરેન્દ્ર, જણાવો, તમામ લોકોની આશા અપેક્ષા આવનારા બજેટને લઈને શું છે? જી અક્ષય, ખૂબ અપેક્ષાઓ બજેટથી રાખવામાં આવી રહી છે. નિર્મલા સીતારમણ પણ અત્યારે હાલ કેબિનેટ બેઠકમાં પહોંચી ચૂક્યા છે અને લગભગ 11 વાગ્યા બાદ બજેટનું વાંચન શરૂ થાય એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. અમદાવાદના પ્રોફેશનલ્સ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે કયા પ્રકારની આશા અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જી, શું કઈ અપેક્ષા છે, કારણ કે કેન્દ્રીય બજેટ ખૂબ મહત્વનું હોય છે? હા, જીએસટી પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ અપેક્ષાઓ છે. જે ઓક્ટોબરમાં જીએસટીને ધ્યાનમાં રાખીને એપ્રોપ્રિએટ રીસ્ટ્રક્ચર્ડ કર્યું, એવી ફર્ધર થશે તો ડિમાન્ડ અને કન્ઝમ્પશન વધશે અને એનાથી ઓવરઓલ ઇકોનોમીની હેલ્થ, આપણી કોમ્પિટિટિવનેસ અને આપણું એક્સપોર્ટ ઇમ્પ્લિકેશન્સ બહુ વન્ડરફુલ થશે. બીજો એક મુદ્દો છે એ ESGનો છે. ESG મીન્સ એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ગવર્નન્સ. તો આ ત્રણ મુદ્દા પણ એમાં પણ કંઈક એ લોકો ટેક્સેશનથી માંડીને બીજા બધા ઘણા ઇસ્યુ છે, એને હાઉ ટુ એડ્રેસ. અને અમારા CMA એ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ સ્માર્ટ છે. ઓકે, ટેક્સને લઈને શું કઈ આવી શકે આ વખતે? CMA ઇન્સ્ટિટ્યૂટમાંથી અમે બોલી રહ્યા છીએ અને વી એક્સપેક્ટ ટુ થિંગ્સ ફોર કોમન પીપલ, સમથિંગ ગ્રેસફુલ ટુ બી ડન એન્ડ સિનિયર સિટીઝન્સ ફોર દેટ સમથિંગ ટુ બી ડન. ઓકે, આપને ઇન્કમ ટેક્સથી શું કઈ અપેક્ષાઓ છે આ વખતે? ઇન્કમ ટેક્સ માટે એવી અપેક્ષાઓ છે એક નોકરિયાત વર્ગ તરીકે કે ઇન્કમ ટેક્સ સ્લેબના દરો જે છે એમાં થોડોક ઘટાડો થાય અને જેની રેન્જ છે એ થોડીક વધારે થાય. આનાથી શું થશે કે એક નોકરિયાત વર્ગ પાસે પૈસા વધશે જે એ ખર્ચી શકશે અને જેથી દેશનો વિકાસ થશે. આ એક અપેક્ષાઓ છે એક નોકરિયાત વર્ગ પાસેથી. ઓકે, સેલરાઇઝ માટેનું જે સ્લેબ છે ક્યાં સુધી જઈ શકે એ રીતના જે તમે અપેક્ષા રાખી રહ્યા છો? અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે 15 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી થઈ જાય એવું અત્યારે આશા રાખીએ છીએ કે જેથી કરીને પરચેસ પાવર વધી શકે અને દેશના ઉન્નતિ માટે યોગદાન આવશે. કારણ કે જેમ નાગરિક પાસે પૈસા વધશે એ ખર્ચો કરશે એટલે એ ખરીદી કરશે એટલે સરકારને એમાંથી ટેક્સ મળશે અને એનું લાઈફસ્ટાઈલ સુધરશે. એટલે આ એક બધા આનાથી આવો ફાયદો થશે આપણને. ઓકે, એક ચર્ચા છેલ્લા ઘણા દિવસથી સોના ચાંદીને લઈને જોવા મળી. શું? હા, હવે આજે ટ્રમ્પે ઇન્ડિયાના જે અહીંથી નિકાસ થાય એના માટે જે ટેરિફ નાખ્યો છે એનાથી જે ઉદ્યોગો છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને બહુ ફટકો પડ્યો છે અને ત્યાં અમેરિકાની અંદર આપણા દેશનો માલ બહુ જ મોંઘો પડવાના લીધે અમેરિકન કંપનીઓ એ માલ લેતી નથી અથવા ઓર્ડરો કેન્સલ કરે છે અથવા કેપિટલ બજેટ પોસ્ટપોન રાખે છે. એટલે આશા